એક સમયની વાત છે. એક જંગલમાં વિક્રમ નામનો એક દુષ્ટ વાઘ રહેતો હતો. અહંકારી, હમલાવર અને નિર્દય વાઘ હતો. પ્રાણીઓને ડરાવવાનું અને એમનો શિકાર કરવાનું એના માટે મનોરંજન હતું. ડરેલા જાનવર વિક્રમ વાઘ પાસે શિકાર ના થવા માટે બધા પ્રાણીઓએ વિચાર્યું કે એના પાસે જઈએ. અમને બધાને એક સાથે ના મારો, અમે એક એક કરીને તમારી પાસે આવી જઈશું. પ્રાણીઓએ વિક્રમને ભરોસો દેવડાવ્યો. એક એક કરીને વાંદરો, હરણ, ભેંસ બધાને એક એક કરીને ખાઈ ગયો અને એની ભૂખ મટતી ગઈ. એક દિવસ જેમ જેમ દિવસો વીતતા ગયા, વાંદરો, હરણ, ભેંસ બધાને એક એક કરીને વાઘ ખાઈ ગયો. પછી આવ્યો વારો કિટ્ટુ સસલાનો. વાઘ એને જાનથી ખાઈ જશે એ વિચારથી એ ડરવા લાગ્યો. વિક્રમની પાસે ના ગયો તો વિક્રમ વાંધો કરવા લાગશે અને સમસ્યા થઈ જશે. કંઈ પણ કરીને જાન બચાવવી પડશે. આનું કોઈ નિવારણ હશે. રસ્તામાં ચાલતા ચાલતા એને એક કૂવો દેખાણો અને વિચાર આવ્યો. કિટ્ટુએ ત્યાં જઈને કૂવાની અંદર જોયું. કૂવાની અંદર પોતાની પરછાઈ જોઈને કિટ્ટુને વિચાર આવ્યો, આ સારો મોકો છે વિક્રમ વાઘને સબક શીખવવાનો. કિટ્ટુ ધીરે ધીરે વિક્રમની પાસે જવા લાગ્યો. આટલા સમયથી ક્યાં હતો તું? મારાથી ભૂખ સહન નથી થતી. જલ્દી આવ, મારી સામે આવીને ઊભો રહી જા. મને માફ કરી દો. રસ્તામાં મને એક બીજા વાઘે રોકી રાખ્યો હતો અને એટલું જ નહીં, એ પોતાની જાતને હા જંગલનો રાજા કહેતો હતો. હું એનાથી માંડ માંડ બચીને અહીં આવ્યો છું. વિક્રમને આ સાંભળીને બહુ ગુસ્સો આવ્યો. એ બહુ જોરથી ગરજ્યો. શું કીધું? આ જંગલમાં બીજો વાઘ? એને સબક શીખવીને જ હું ભોજન કરીશ. કિટ્ટુ સસલું વિક્રમ વાઘને કૂવા પાસે લઈ ગયો. આ રહ્યો આ વાઘ કૂવાની અંદર. વિક્રમ વાઘે કૂવાની અંદર જઈને જોયું અને જોઈને આશ્ચર્યજનક થઈ ગયો અને એને વિચાર્યું કે આ કોણ છે? પાણીમાં પોતાની પરછાઈ જોઈને વાઘને બહુ ગુસ્સો આવ્યો. ત્યારબાદ પોતાની પરછાઈને બીજો વાઘ સમજીને એ કૂવાની અંદર કૂદી ગયો. કિટ્ટુ ખુશીથી નાચવા માંડ્યો અને ખુશ થઈ ગયો. એણે બધા પ્રાણીઓ પાસે જઈને બધું જ કહી દીધું. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. બધાએ કિટ્ટુની હોશિયારીને વાહવાઈ આપી.